નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત જિલ્લાના ખેડૂતો દ્વારા સરકારના પરિપત્રની હોળી કરવામાં આવી। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનો મોરચો પહોંચ્યો હતો। પાવર ગ્રીડની લાઇનના ટાવર સામે વિરોધ ઉઠાવ્યો હતો। વળતર નહીં તો ટાવર નહીંની માંગ પણ કરવામાં આવી છે। પાવર ગ્રીડની લાઇનના ટાવર ઊભા કરવા અસરગ્રસ્ત ખેડૂતોને લઈ સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો। ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો, જે પરિપત્રનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા, પલસાણા સહિત વિવિધ જિલ્લા અને તાલુકાના ખેડૂતો મોરચો લઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। વીજ ટાવર અંગે ખેડૂતોને 4 ગણું વળતર ચૂકવવા માંગ કરી છે। બજાર કિંમત પ્રમાણે વળતર અથવા ભાડું ચૂકવવાની માંગ કરવામાં આવી છે। ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં પાવર ગ્રીડ લાઇન ઊભી કરવા ટાવર ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે કામગીરીના પગલે ખેડૂતોની જમીનને થઈ રહેલા નુકસાન સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। દક્ષિણ ગુજરાતમાંથી જે ફળદ્રુપ જમીનમાંથી સરકારની અડાણી અંબાણીની નીતિની સામે ખેડૂતો છેલ્લા ઘણા વખતની લડત ચલાવી રહ્યા છે અને અમારી ફળદ્રુપ જમીનો જો આવનારા દિવસોમાં અને નુકસાન થશે તો જે બાપ દાદાઓએ સહકારી સંસ્થાઓ બનાવી છે એમાં મોટા પ્રમાણમાં પુરવઠાની ઘટો ઊભી થવાની છે। આ અનુસંધાનમાં સહકારી માળખું સાથે સાથે ખેડૂત આવનારી પેઢીને બચાવવા માટે આ પાવર ગ્રીડની લાઈનો ન જાય એના માટેની અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। આવનારા દિવસો અમારી લડત ચાલુ રહેવાની છે। સમગ્ર ગુજરાતમાં અત્યારે વીજ ટ્રાન્સમિશન લાઇનનો મોટો પ્રશ્ન છે અને સરકાર દ્વારા હાલમાં જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કે માર્કેટ રેટ કમિટીની રચના કરી અને એ મુજબ 2 ગણું ચૂકવવાનું છે, એ પરિપત્રને વિરોધમાં અમે ખેડૂતો ભેગા થયા છે। અમારી માંગણી એ છે કે અમને બજાર કિંમતના 4 ગણા ચૂકવો, કાંટા પછી 1 પોલના 2 ગણા ચૂકવો, કાંટા પછી માસિક ભાડું 50,000 રૂપિયા ચૂકવો, એ માંગણી સાથે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવા આવ્યા છે। અમારી લડત છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહી છે। સરકારમાં વારંવાર રજૂઆત કરી છે, એના ભાગરૂપે સરકારે જે માર્ગદર્શિકા બહાર પાડી છે એમાં ખેડૂતો સંતોષ નથી। ખેડૂતોને એ યોગ્ય નથી લાગતું। ખેડૂતોની બજાર કિંમત કરતાં ઘણું ઓછું પડે છે, એટલે અમારા આજે એક આવેદનપત્ર આપવા આવ્યા છે। જો અમારી માંગ ન પૂરી થાય તો આ લડત ચાલુ રહેશે અને દરેક જિલ્લાઓમાં છાવણી રાખીને અને અમે ખેડૂતો આંદોલન ચાલુ રાખીશું।